છોટાઉદેપુર જિલ્લામાં કાળઝાળ ગરમી ઉનાળાની વચ્ચે વન્ય પ્રાણીઓ માટે વન વિભાગ દ્વારા ખાસ પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. જંગલ વિસ્તારમાં બનાવેલા કૃત્રિમ પાણીના કુંડ અને વોટર પોઇન્ટ્સ મારફતે રીંછ, દીપડા સહિતના જંગલી પ્રાણીઓને રાહત મળી રહી છે. ઉનાળાની તીવ્ર ગરમીમાં પ્રાણીઓ તરસ્યા ન રહે તે માટે વન વિભાગ સતત પાણી ભરાવવાની કામગીરી કરી રહ્યું છે. છોટાઉદેપુર જિલ્લામાં ઉનાળાની ગરમીનો પ્રકોપ દિવસે ને દિવસે વધી રહ્યો છે. તાપમાનમાં વધારો થતાં જંગલ વિસ્તારમાં રહેલા વન્ય પ્રાણીઓ માટે પાણીનો પ્રશ્ન ઊભો થયો છે અને આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વન વિભાગે આગોતરા આયોજન સાથે જંગલોમાં ખાસ પાણીની વ્યવસ્થા ઊભી કરી છે. જિલ્લાના વિવિધ જંગલ વિસ્તારોમાં કૃત્રિમ પાણીના કુંડ, સિમેન્ટના તળાવ અને વોટર પોઇન્ટ્સ તૈયાર કરવામાં આવ્યા છે. ટેન્કર મારફતે આ પાણીના સ્ત્રોતોમાં નિયમિત પાણી ભરવામાં આવી રહ્યું છે, જેથી જંગલના પ્રાણીઓને તરસથી બચાવી શકાય. વન વિભાગના આ પ્રયાસથી ઉનાળાની કપરાશ સમયમાં વન્યજીવોને મોટી રાહત મળી રહી છે. ખાસ કરીને રીંછ, દીપડા, હરણ, સસલા અને અન્ય પ્રાણીઓ માટે આ પાણીના કુંડ જીવનદાતા સાબિત થઈ રહ્યા છે. વન વિભાગના અધિકારીઓ મુજબ ઉનાળાના સમગ્ર સિઝનમાં કામગીરી સતત ચાલુ રહેશે. જ્યાં પાણીની વધુ જરૂરિયાત હશે ત્યાં વધારાના ટેન્કર અને નવી પાણી વ્યવસ્થાઓ પણ ઊભી કરવામાં આવશે. વન્ય પ્રાણીઓના સંરક્ષણ અને જીવન બચાવવા માટે વન વિભાગ સજ્જ હોવાનું અધિકારીઓએ જણાવ્યું. છોટાઉદેપુર ડિવિઝનમાં જેમાં મુખ્યત્વે વડોદરા ડિસ્ટ્રિક્ટ તથા છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટનો સમાવેશ થાય છે. તેના જંગલ વિસ્તારમાં સામાન્ય રીતે દીપડા, રીંછ, નીલગાય, જંગલી ભૂંડ તેમજ અન્ય નાના મોટા પ્રાણીઓ ઘણા બધા જોવા મળે છે. તો ચાલુ સિઝનમાં જે ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે તો તેમાં મુખ્યત્વે પાણીની એમને તંગી સર્જાતી હશે. તો આ સિઝનમાં તેઓ માટે પૂરતું પાણી મળી રહે તે માટે છોટાઉદેપુર વન વિભાગના દરેક રેન્જના સ્ટાફ જે રેન્જમાં આપણને વાઇલ્ડલાઇફ સારી સંખ્યામાં જોવા મળે છે, જ્યાં વાઇલ્ડલાઇફ મોટી સંખ્યામાં રહે છે, તે વિસ્તારના જંગલમાં પાણીના નવા કુંડી બનાવી, હયાત જે પાણીની કુંડીઓ હોય તેમાં પાણી ભરવા, એથી તમામ વાઇલ્ડલાઇફને સારા પ્રમાણમાં પાણી મળી રહે. આ ઉપરાંત નાના મોટા એસએમસીના કામો પણ કરવામાં આવતા હોય છે, જેમ કે વન ફેલાવડી, કલ્ક્યુલેશન ટેન્ક, જરૂર પડે ત્યાં ચેકડેમ, ચેકહોલ જેવી કામગીરી પણ કરવામાં આવતી હોય છે, જેથી વરસાદની સિઝનમાં આવા વિસ્તારોમાં પાણીનો જળનો સંગ્રહ વધી શકે. આ મુજબ ફેબ્રુઆરી સામાન્ય રીતે જાન્યુઆરી મહિનાથી જ જાન્યુઆરી મહિના બાદ જ જેવું ગરમીની શરૂઆત થઈ જતી હશે અને કુદરતી પાણીના સ્ત્રોતો ઘટી જતા હશે, ત્યારથી જ આવી જે પાણીના સ્ત્રોતો નવા ઊભા કરેલા હશે ત્યાં વોટર ટેન્કર મારફત કે અન્ય સ્ત્રોત મારફત આપણે પાણી ભરતા હોઈએ છીએ.